ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે। 150 જેટલા દારૂડિયાઓ જે છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। ડિજિટલ બ્રેથ એનાલાઇઝર જે છે તેના વડે દારૂડિયાઓને પકડવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસની વિવિધ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવો યોજવામાં આવી। समाचार अरवल्ली सामे आवी रह्या छे के ज्यां 31 डिसेम्बरनी रात्रे अरवल्ली पोलीसनी मोटी अने कड़क कार्यवाही जोवा मळी छे। 31st नी नाइटमां 150 जेटला दारूडियाओ जे छे तेमने पकड़ी पाडवामां आव्या छे, झड़पी पाडवामां आव्या। शामळाजी सहित जिल्लाभरमां पोलीसनी मोटी कार्यवाही जोवा मळी छे। चेकपोस्टो सहित नाका पोइंट पर कड़क वाहन चेकिंग हाथ धरवामां आव्युं हतुं। दारू पीने गाड़ी चलावनार 150 लोको सामे कार्यवाही जे छे ते करवामां आवी। डिजिटल ब्रेथ एनालाइजर जे छे तेना वडे दारूडियाओने पकड़वामां आव्या हता। कड़कड़ती ठंडीमां असामाजिक तत्वोने डामवा माटे कार्यवाही जे छे ते करवामां आवी छे। चेकपोस्ट पर पोलीसनी स्पेशियल ड्राइव जोवा मळी छे। राजस्थानमांथी गुजरातमां प्रवेशता तमाम वाहनोनुं चेकिंग जे छे ते करवामां आव्युं छे। जिला पोलीसनी विविध टीमों द्वारा स्पेशियल ड्राइवो योजवामां आवी। पोलीस द्वारा ब्रेथ एनालाइजर द्वारा चेकिंग जे छे ते करवामां आव्युं छे। अत्यार सुधीमां ड्रिंक एंड ड्राइवना 50 जेटला केसो पण दाखल करी देवामां आव्या छे। त्यारे सकबान शख्सोनुं ब्रेथ एनालाइजर द्वारा तपास करता 150 थी वधु लोको जे छे ते पीधेली हालतमां झड़पाया छे। 10 आंतरराज्य अने 48 जेटली नाकाबंधीओ पर पोलीस जे छे तेनी तपास करवामां आवती हती। ते दरमियान जे वाहन चालको निकळता हता तेमने ए पूछपरछ करवामां आवती। त्यारबाद ब्रेथ एनालाइजर द्वारा चेक करवामां आवतुं हतुं अने एनी अंदर जे पीधेलो हशे तो ए रेड लाइट अने एनी अंदर पण तमने बतावी देशे के आ व्यक्तिए ड्रिंक करेलुं छे। डिजिटल उपकरणों जे छे साधनो छे ते मार्फते पोलीस हवे जे छे ते डिजिटल थकी चेकिंग करती जोवा मळी छे। अने आ 31 डिसेम्बरनी उजवણીને લઈને જે છે તે ન માત્ર અરવલ્લી પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે 150 થી વધુ દારૂડિયાઓ જે છે તે માત્ર અરવલ્લીની આસપાસના વિસ્તારોમાંથી ઝડપાયા છે। પરંતુ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ પીધેલી હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો પણ દાખલ કરવામાં આવ્યા। शामळाजी सहित जिल्लाभरनी पोलीस जे छे तेमनी आ कार्यवाही जोवा मळी छे। साथे ज पीधेली हालतमां जे लोको झड़पाया हता तेमने पोलीसनी वेનમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં એમની પૂછપરછ કરવામાં આવી હતી। ક્યાંથી દારૂ પીને આવ્યા સહિતની પૂછપરછો કરવામાં આવી હતી। ચેકપોસ્ટ સહિત નાકાઓ જે છે ત્યાં પણ કડક કાર્યવાહી કરવામાં આવતી હતી। એક વાહનને ચેક કરવામાં આવતા હતા। થોડી ટ્રાફિક જે છે તે થઈ જતી હતી પરંતુ પોલીસ તમામે તમામ વાહનો જે છે તેને સંપૂર્ણપણે ઝીણવટતાપૂર્વક તપાસ કર્યા બાદ કોઈ પણ જાતની વસ્તુ ન નીકળે અને ડોક્યુમેન્ટ જે છે તે કમ્પ્લીટ હોય તો જ એમને ગાડીઓને જે છે તે જવા દેતા હોય છે। ત્યારે પીધેલી હાલતમાં જે લોકો ઝડપાયા છે તેમને પોલીસ વેનમાં બેસાડી અને ત્યારબાદ તેમને કહી શકાય કે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં હાલ આગળની કાર્યવાહી શરૂ છે। 30 ડિસેમ્બર અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે। જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા બોર્ડરના જે પોલીસ સ્ટેશનો છે અરવલ્લી જિલ્લાના એમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને જિલ્લામાં કુલ 10 ચેકપોસ્ટો કાર્યરત હતી। એ ઉપરાંત 48 જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું। જે અંતર્ગત 26 તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ 298 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે। જે પૈકી 105 જેટલા કેસો પ્રોહિબિશન દેશી તથા વિદેશી દારૂના કબજાના કેસો છે। જે અંતર્ગત
335 લીટર જેટલો દેશી દારૂ તથા 2866 જેટલી વિદેશી દારૂની બોટલો મળી કુલ આશરે 11 લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલા છે. 56 જેટલા પીવાના કેસો અલગથી કરવામાં આવેલા છે તથા 137 જેટલા કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે. આ ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનની તરફથી ગુજરાતની બોર્ડરમાં આવતા એક ઈસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવેલી છે. એ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ ખાતેથી યુપીના એક ઈસમને 3 કટ્ટા તથા 18 જેટલા જીવતા કારતૂસ સાથે પકડવામાં આવેલ છે અને આ ચેકિંગની કાર્યવાહી આ સમગ્ર રાઇડ દરમિયાન ચાલુ રહેનાર છે. આજે દિવસ દરમિયાન દારૂ પીધેલાના કેટલા કેસો કરવામાં આવે? આજે દિવસ દરમિયાન દારૂ પીધેલા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 50 જેટલા કેસો કરવામાં આવેલા છે.